ઘરમાં પૈસા ટકાવી રાખવા માટે નીચે 30 ઉપાય આપવામાં આવ્યા છે, જેમની મદદથી તમે વ્યયને નિયંત્રિત કરી શકશો અને બચત કરી શકશો. 1. બજેટ બનાવો. તમારા માસિક ખર્ચ માટે એક બજેટ બનાવો અને તેનું પાલન કરો. 2. આવક અને ખર્ચનું પત્રક બનાવો. તમારી માસિક આવક અને દરેક પ્રકારના ખર્ચનું સંપૂર્ણ વેરાયટીમાં દેખાવું. 3. વિશિષ્ટ જરૂરિયાત માટે ખોટા ખર્ચોને ટાળો. ફક્ત મહત્વપૂર્ણ અને જરૂરિયાતવાળા સામાન પર પૈસા ખર્ચો. 4. ખરીદી માટે પત્રક બનાવો. જ્યારે બજાર પર જાઓ ત્યારે માત્ર જરૂરી વસ્તુઓ ખરીદવાની યાદી બનાવો. 5. તમારા આદતોને અનુકૂળ કરો. અહંકારિક અથવા અભ્યાસથી બહારના ખર્ચો ટાળો. 6. ડિસ્કાઉન્ટ અને કૂપનનો ઉપયોગ કરો. ખરીદી કરતાં પહેલા ઓફર્સ અને કૂપન શોધો. 7. મહાત્મા કઠણાઈ નહીં મનાવો. ફક્ત અગત્યના વસ્તુઓ માટે ખર્ચ કરવાનું શીખો. 8. ઊંચા વ્યાજ દરો પર લોન લો. જ્યારે લોન લો ત્યારે ઓછા વ્યાજદરોની પસંદગી કરો. 9. બચત માટે મિનિમમ મૂલ્ય માટે ક્લિક કરો. ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે તમારું મન મૂકવું. 10. ઊંચા વીજળી બિલને ટાળો. વીજળી બચાવવાના ઉપાય અજમાવો, જેમ કે પાંજરી બંધ રાખવી, LED લાઇટ્સનો ઉપયોગ વગેરે. 11. બોલતાની વસ્તુઓ ઘરમાં ન રાખો. ઘરમાં અનનેસેસરી કચરો અથવા કપડાં રાખવાના બદલે તેને દાન કરો અથવા વેચો. 12. બેકરીના સામાનના બદલે ઘરે પકાવવું. બહારથી ખાવાની જગ્યાએ ઘરમાં ભોજન બનાવો. 13. વેચાણ માટે જૂના સામાનનો ઉપયોગ કરો. અનાવશ્યક જૂના સામાનને વેચીને પૈસા કમાવવું. 14. કરજથી બચો. જ્યાં સુધી જરૂરિયાત ન હોય ત્યાં સુધી કરજ લેનાથી બચો. 15. ઘરમાં યોગ્ય ઉપયોગ કરવા માટે મશીનસ. ઘરના મશીનો જેમ કે કપડાં ધોવાનો મશીન, AC વગેરે લાંબા સમય સુધી સાચવવામાં વધુ છે. 16. દૂધ અને અન્ય ખાદ્ય પદાર્થોની બચત કરો. બજારમાં જ્ઞાન આધારિત ખરીદી કરો. 17. શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ખર્ચ પર ધ્યાન આપો. બાળકો અને પરિવારના સભ્યોએ આરોગ્ય અને શિક્ષણ માટેના ખર્ચ પર સમજદારીથી વિચારવું. 18. બજારમાં વેચાયેલી વસ્તુઓની ખરીદી ન કરો. ઘરની બનાવવા જેવી વસ્તુઓ જેમ કે સાબુ, મીઠી વગેરે બનાવો. 19. સરળ વાહન વાપર કરો. જ્યાં સુધી શક્ય હોય વાહનની જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. 20. જવાબદારીથી પલાવવા. ઘરની આર્થિક યોજનાઓ અને સુધારણા માટે ધ્યાન આપો. 21. પ્રોપર બચત એકાઉન્ટ ખોલો. તમારા માટે મફત અથવા ઓછા વ્યાજવાળું બચત ખાતું ખોલો. 22. મૂલ્યવાન સિક્કા અને નોટો ભેગા કરો. એક ચોક્કસ મૂલ્યના સિક્કા ભેગા કરીને તેને બચતમાં ફેરવો. 23. ફટાફટ ઓફર પર વધુથી વધુ ખરીદ કરો. પ્રતિષ્ઠિત વેબસાઇટ અને સ્ટોર્સ પરથી ઓફર્સ તપાસો. 24. પેટી મકાન માટે બચત કરો. કોઈ પણ નવી વસ્તુ ખરીદતા પહેલા તેને લાંબા સમય સુધી ઉપયોગી હોય તે અંગે વિચાર કરો. 25. ડિજિટલ સબસ્ક્રિપ્શનનું મૂલ્ય પરિચ્છેદ કરો. તમારા સબસ્ક્રિપ્શન માટેથી ઉપયોગિતા ગુમાવવી તો તેને દૂર કરો. 26. ઘરના વસ્તુઓ માટે રિફિલ પદ્ધતિ ઉપયોગ કરો. જેમ કે સ્કિન કેર, શેમ્પૂ, ટૂથપેસ્ટ વગેરે માટે રિફિલ બોટલ્સનો ઉપયોગ કરો. 27. ડીઝલ ગેસના ખર્ચને નિયંત્રિત કરો. તમારા વાહનની વધુ ગેસ અને ડીઝલ ખપાવટ ટાળો. 28. કહે તો માંગથી નફો મેળવો. બજારમાં વેચાયેલી વસ્તુઓના સંબંધમાં તમે જે પણ સારી કિંમતમાં વેચી શકો. 29. બજાર પર જઈને ખરીદી કરો. જ્યારે પણ શક્ય હોય મોલ અને સ્ટોર્સના બદલે સ્થાનિક બજારમાં ખરીદી કરો. 30. નોટ અને મોબાઈલ બિલ ભરતી વખતે મેમોની જોઈને બચાવ કરો. તમારા બધા ખર્ચને ક્રેડિટ કાર્ડ પર રાખવાનો બદલે પૈસા સંભાળવાનું. આ ઉપાયો વ્યક્તિગત રીતે લાગુ પાડીને તમારે ખર્ચ ઘટાડવાનો અને બચત વધારવાનો એક મજબૂત માર્ગ છે.